हेलो माय डियर स्टूडेंट्स, स्वागत है तमारू सरस्वती गणित मथक पर। आज આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ। તો આપણે એની પહેલાં થોડી સમજણ મેળવી લઈએ અને આ સમજણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। એટલું બધું મહત્ત્વ છે એનું કે એ આપણને નહીં આવડે તો આખા ચેપ્ટરમાં તમને કંઈ સમજ ન પડશે, એટલા માટે ખૂબ ધ્યાનથી આ જોજો। તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે ax વત્તા by વત્તા c બરાબર 0। હવે દ્વિચલ એનું નામ જ આપણને કે આપે છે, એના પછી દ્વિ એટલે બે અને ચલ એટલે એક્સ અને વાય। આપણે જે સમીકરણની અંદર બે ચલ હોય એને દ્વિચલ કહેવાય અને સુરેખ એટલે બંને ચલની ઘાત એક જ છે। અહીંયા એક્સની એક ઘાત વાયની પણ એક ઘાત, એટલા માટે આને સુરેખ સમીકરણ કહેવાય, દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય અને યુગ્મ એટલે જોડ। તો આવા બે સમીકરણ મળીને જો અહીંયા એક્સ અને વાય એ ચલ છે અને એ બી સી એ અચળાંક છે કોઈક, તેમાં એ એક્સનો સહગુણક ગણવાનો છે આપણે, બી એ વાયનો સહગુણક છે અને સી અચળ પદ છે। તો આ એક સમીકરણ છે સુરેખ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ। હવે એનું યુગ્મ એટલે જોડ આપણે પેર બનાવવાની છે। તો એક્સનો કોઈક સહગુણક છે, વાયનો કોઈક સહગુણક છે, તો એક સમીકરણની અંદર એક્સના વાયના a1 b1 સહગુણક છે, બીજા સમીકરણમાં a2 b2 સહગુણક છે। તો એની આપણે બે સમીકરણ લખી શકીએ, a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0, a2x વત્તા b2y વત્તા c2 બરાબર 0। આ સમીકરણ યુગ્મ છે, એટલે કે જે કંઈ સમીકરણ હોય તેમાં પહેલાં સમીકરણમાં એક્સનો જે સહગુણક હોય, ધારો કે 2, 3, 5 કંઈ પણ હોઈ શકે અચળાંક, વાયનો પણ કોઈ પણ સહગુણક હોઈ શકે 5, 6, 7 કંઈ પણ, અને c1 અચળ પદ પણ કંઈ બી હોઈ શકે। તો આ બંને સમીકરણની અંદર જે અસહગુણકો છે એમાં પહેલાંમાં a1 b1 c1 લેવાના છે અને બીજામાં a2 b2 c2 લેવાના છે। આ રીતે બે સમીકરણની જોડ હોય। હવે જો આપણી પાસે આવા બે સમીકરણ છે તો આપણે એના ગુણોત્તરની સરખામણી પરથી એ સમીકરણનો આલેખ કેવો આવે, એના ઉકેલ કેટલા મળે અને એ સમીકરણ સુસંગત છે કે નહીં તે ખબર પડે। તો ગુણોત્તરની સરખામણી જોઈએ, a1ના છેદમાં a2 બરાબર b1ના છેદમાં b2 ન હોય। જો આ પહેલા સમીકરણમાં જે એક્સનો સહગુણક છે a1 અને બીજા સમીકરણનો એક્સનો સહગુણક છે a2, તો બંનેનો ગુણોત્તર એટલે કે ભાગાકાર અને b1 અને b2નો ભાગાકાર એ બંને જો સરખા ન હોય તો પછી આપણે c1 છેદમાં c2 જોવાની જરૂર નથી। માત્ર આ બંને સરખા ન હોય તો પછી ભલે ને c1 છેદમાં c2 a1 છેદમાં a2 જેટલું હોય અથવા ન હોય, b1 છેદમાં b2 જેટલું હોય અથવા ન હોય, પણ આ બે માત્ર જો અલગ હોય બંને ગુણોત્તર તો એની જે બે રેખા મળે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ આપણને એક રેખા તરીકે મળે। તો જો બંને સમીકરણની બે રેખા હોય તે કેવી હોય આલેખમાં, છેદતી રેખા હોય, એટલે કે બંને એક બિંદુમાં, છેદતી રેખા એટલે એક બિંદુમાં ટચ થઈને બંને પોતપોતાના રસ્તે આગળ નીકળી જાય એટલે એ છેદતી રેખા હોય અને એનું આ આલેખાત્મક સ્વરૂપ છે। તો બેઝિક સ્વરૂપ શું, એટલે કે એને કેટલા ઉકેલ મળે, તો માત્ર એક જ ઉકેલ મળે, એટલે કે અનન્ય ઉકેલ મળે। કેમ? કારણ કે એક જ બિંદુમાં છેદે છે, જેટલા બિંદુમાં છેદે એટલા એના ઉકેલ। હવે એક બિંદુમાં છેદે છે એટલે એને ઉકેલ મળે છે, ઉકેલ મળે એનો અર્થ સમીકરણ સુસંગત છે। હવે જો ત્રણેય ગુણોત્તર a1 છેદમાં a2 એટલે કે a1 છેદમાં a2, b1 છેદમાં b2 અને c1 છેદમાં c2, તો ત્રણે ત્રણ ગુણોત્તર સરખા હોય તો બંને સમીકરણનો આલેખ સંપાતી રેખાઓ મળે, એટલે કે પહેલા સમીકરણની રેખા મળે એ જ એ રેખા પરના દરેક બિંદુ અને બીજી રેખા મળે એ બંને એક જ રેખા મળે, એટલે કે એકના ઉપર એક સંપાતી। એટલે આ રેખા એલ છે તો એની ઉપર જ બીજી રેખા એને સ્પર્શીને એની ઉપર ટચ થઈને જ બીજી રેખા જાય છે, એમ રેખા, એટલા માટે એને સંપાતી રેખાઓ કહેવાય। અને એના ઉકેલ કેવા મળે, અનંત ઉકેલ। કેમ?
જો ઉપર બંને રેખા એક જ બિંદુમાં છેદતી હતી, બંને વચ્ચેનું સામાન્ય બિંદુ એક જ હતું એટલે એક જ ઉકેલ. જ્યારે અહીંયા સામાન્ય બિંદુ અનંત છે, બંને રેખા એકબીજામાં મર્જ થઈ જાય છે, બંનેના બિંદુઓ સરખા છે, એટલા માટે એને અનંત ઉકેલ છે જેનું કોઈ માપ નથી. જેટલી રેખા એટલા એના ઉકેલ. અને આવી રેખાઓને શું કહેવાય? સમીકરણ સપાટી રેખાઓ કહેવાય, પણ એને અવલંબી કહેવાય. સમીકરણોની સુસંગતતામાં જોઈએ તો સમીકરણ સુસંગત છે અને અવલંબી પણ છે. એ સમીકરણો કેવા કહેવાય? અવલંબી. એટલે કે અનંત ઉકેલ હોય તો અવલંબી યાદ રાખવાનું. તમારે આ પરીક્ષામાં પૂછવાના પૂરા ચાન્સીસ. સમીકરણ અવલંબી છે કે નહીં તે પણ પૂછી શકે. સમીકરણ સુસંગત છે કે સમીકરણ સુસંગત નથી. તો જે છેદતી રેખા હોય તેમાં સુસંગત છે, એટલે કે ઉકેલ મળતો હોય તો સુસંગત છે. અહીંયા ઉકેલ એક છે ભલે, પણ સુસંગત છે સમીકરણ. અહીંયા અનંત ઉકેલ છે એટલા માટે સમીકરણ સુસંગત છે, પણ અનંત ઉકેલ હોય ત્યાં સુસંગત તો છે જ, સાથે અવલંબી છે એ પણ યાદ રાખવાનું છે. અને જો A1/A2 અને B1/B2 આપણને સરખા મળે છે એના ગુણોત્તર, પરંતુ C1/C2 અલગ મળે છે, એટલે કે આ બંને જેટલો મળતો નથી. A1/A2 is equal B1/B2 doesn't equal C1/C2. તો આપણને કેવી રેખાઓ મળે? બંને સમાંતર રેખા મળે, એટલે કે ક્યાંય પણ એકબીજાને સ્પર્શ કરવાની કે છેદવાની નથી. અને રેખાઓ જ્યારે એકબીજાને છેદતી જ નથી તો પછી એને ઉકેલ પણ નથી. એટલા માટે આપણે લખવાનું બેઝિક સ્વરૂપમાં ઉકેલ નથી અને સમીકરણ સુસંગત નથી. રેખાઓ છેદતી જ નથી, એમને ઉકેલ જ નથી, એટલા માટે સમીકરણ સુસંગત નથી. એટલે ધ્યાન રાખવાનું છે, એક જ ઉકેલ હોય તો પણ સુસંગત છે, અનંત ઉકેલ હોય તો પણ સુસંગત છે, પરંતુ ઉકેલ જ ન હોય તો સુસંગત નથી. ત્રણમાંથી કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે કે આ રીતની કન્ડિશન હોય તો આલેખ કેવો મળે? તો આલેખ કેવો મળે? છેદતી રેખા મળે, સપાટી રેખા મળે, સમાંતર રેખા મળે, ત્રણમાંથી એક. બેઝિક સ્વરૂપ કેવું હોય? એટલે કે ઉકેલ કેટલા મળે? તો એક જ ઉકેલ મળે અથવા અનન્ય, કે પછી અનંત ઉકેલ મળે અથવા ઉકેલ નથી. આવો જવાબ આવી શકે. અને સમીકરણ સુસંગત છે કે નહીં એવું પૂછી શકે. તો આમાંથી તમારે કંઈ પણ લખવાનું, મતલબ 1 માર્ક્સ આમાંથી તમારે સિક્યોર કરવાનો છે. આટલામાંથી તમને એવું થાય 1 માર્ક્સમાં શું આટલું બધી ઝંઝટ કરવાની? એક એક કરીને જ આપણે કાંકરે પાર બાંધવાની છે, ટીપે ટીપે સરોવર ભરવાનું છે. અને જો તમે 1 માર્કમાં શું એવું વિચારવા જાઓ છો તો એક કાંકરે કરીને પાર ખરી તૂટી પણ જતી હોય છે અને ટીપે ટીપે સરોવર ખાલી પણ થતું હોય છે. એટલે એક માર્ક્સ આપણે જોડવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાની બે રીત છે. એક છે આલેખની રીત અને બીજી છે બેઝિક રીત. આપણે આલેખની રીત પણ જોવાના છે અને બેઝિક રીત પણ જોવાના છે. સ્ટાન્ડર્ડ મેથ્સ છે એમાં આલેખની રીત આપણે કરવાની હોય છે, જ્યારે બેઝિક મેથ્સની અંદર આલેખ પૂછાતા નથી, પરંતુ આપણે શીખી લેવાના છે. અને બેઝિક રીતમાં બે રીત છે, આદેશની રીત અને લોપની રીત, જે ખૂબ જ સરળ છે પણ ખૂબ ધ્યાન માંગી લે છે. તો આપણે બંને રીત જોઈશું. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1. નીચેની સમસ્યાઓના પરથી સમીકરણ યુગ્મ બનાવો અને ઉકેલ આલેખની રીતે મેળવો. આ સમસ્યા પરથી સમીકરણ યુગ્મ બનાવવાનું એ તો કોઈ પણ રીતમાં, આલેખની રીત કરો કે તમે બેઝિક રીતમાં લોપની રીત કરો કે પછી આદેશની રીત કરો, પરંતુ સમીકરણ યુગ્મ બનાવવાની રીત તો એક જ છે અને પછી એનો ઉકેલ મેળવવાનો આપણે અલગ અલગ રીતે. તો આપણે જોઈએ, ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? જુઓ, બરાબર ધ્યાનથી જોવાનું. સમીકરણ આપણે બનાવવાના છે તો પ્રશ્નને 1 વાર 2 વાર 3 વાર ધ્યાનપૂર્વક વાંચી જવાનું. અને જેટલું વધારે તમે વાંચશો એના પરથી જ ખબર પડશે, આપણને સમજ પડશે કે કેવી રીતના શું કરવાનું છે. તો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય
અહીં આપણે એક્સ અને વાય ધારવાના છે, એટલે કે આપણે કોઈ પણ ધારી શકીએ. છોકરાઓની સંખ્યા બરાબર અહીં આપણે એક્સ ધારીએ છીએ, છોકરીઓની સંખ્યા બરાબર વાય. તમે છોકરીઓની વાય અને છોકરીઓની એક્સ અને છોકરાઓની વાય પણ ધારી શકો. હવે ભાગ લેનાર કુલ વિદ્યાર્થી કેટલા છે? તો 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે, એટલે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 10. હવે છોકરાઓ એક્સ છે અને છોકરીઓ વાય છે, તો એક્સ વત્તા વાય બરાબર 10. આ આપણને સમીકરણ 1 મળી જાય છે. હવે આગળ કીધું છે કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય. જેના કરતા શબ્દ આપેલો હોય તેમાં આપણે પ્રક્રિયા કરવાની. છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે એટલે છોકરાઓની સંખ્યામાં 4 ઉમેરવાનું. છોકરાઓની સંખ્યા કરતાં 4 વધુ એટલે વત્તા 4. કોની? છોકરીઓની સંખ્યા. તો છોકરીઓની સંખ્યા બરાબર છોકરાઓની સંખ્યા વત્તા 4 એટલે વાય બરાબર એક્સ વત્તા 4. આ આપણને મળે છે સમીકરણ નંબર 2. હવે એનું વ્યાપક સ્વરૂપ તો કેવું છે? એક્સ વત્તા વાય વત્તા સી, એક્સ વત્તા બીવાય વત્તા સી બરાબર 0. પણ આપણે વાયને એક સાઈડ રાખીએ, કેમ કે આપણે આમે વાય એક સાઈડ કરવાનો છે કે વાય અને એક્સની કિંમત મેળવવા માટે. હવે જુઓ, એક્સ વત્તા વાય બરાબર 10 છે આપણું પહેલું સમીકરણ. તો આપણે એના પરથી વાયને એક સાઈડ કરી લે. એક્સ વત્તા વાય બરાબર 10 પરથી વાય બરાબર 10 ઓછા એક્સ. આ એક્સ 10ની બાજુમાં જતાં માઇનસ એક્સ થઈ જાય. હવે એક્સ બરાબર આપણે કિંમત લેતું જવાનું, વાયની કિંમત મેળવતું જવાનું. એક્સ બરાબર 0 લેતા, તો એક્સની જગ્યાએ આપણે 0 મૂકીએ એટલે વાય બરાબર શું મળે આપણને? 10 ઓછા એક્સ એટલે 10 ઓછા 0 બરાબર 10. હવે એક્સ બરાબર 2 લેતા, તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, પણ આલેખ જો મોટી સંખ્યા લેશો તો પછી આલેખ તમારો એક પેજ પર આવીને રહી ખૂબ મોટો દોરવો પડે. એટલા માટે આપણે એક પ્રમાણસરની સંખ્યા લઈએ છીએ. તો એક્સ બરાબર 2 લેતા વાય બરાબર અહીંયા આમાં કિંમત મૂકવાની 10 ઓછા એક્સ છે, તો 10 ઓછા 2 બરાબર 8. એક્સ બરાબર 3 લેતા વાય બરાબર 10 ઓછા 3 બરાબર 7. હવે આપણે લખી દેવાનું એક્સ વાય. તો એક્સ આપણે કેટલો લીધો? 0, 2 અને 3. તો 0, 2, 3 લખી દેવાનું. વાયની કિંમત આપણને મળી છે પહેલાં 10, પછી 8 અને 7. તો 10, 8, 7. તે જ રીતે આપણું બીજું સમીકરણ છે વાય બરાબર એક્સ વત્તા 4. એ આપણે વાય એક સાઈડ કરેલો છે. દરેક વખતે આલેખ દોરતી વખતે તમારે વાયને એક સાઈડ કરી લેવાનો, એક્સને અચળ પદ બીજી બાજુ લઈ જવાનું. તો વાય બરાબર એક્સ વત્તા 4 આપણું સમીકરણ છે. એના પરથી આપણને શું મળે? વાય ઓછા એક્સ, એક્સ આ બાજુ આવતા માઇનસ થાય, બરાબર 4 મળે. તો આપણે જરૂર આની જ છે. આ રીતનું હોય તો પણ આપણે અહીંયા હતું એ રીતે તો પણ આપણે વાયને એક સાઈડ કરીને મેળવ્યું, તો આપણે વાય એક સાઈડ છે એ જ રાખીએ. તો એક્સ બરાબર 0 લેતા અહીંયા એક્સની જગ્યાએ 0 મૂકીએ તો 0 વત્તા 4 વાય બરાબર 4 મળે છે. એક્સ બરાબર 2 લેતા તો 2 વત્તા 4 વાય બરાબર 2 વત્તા 4 એટલે 6. એક્સ બરાબર 3 લેતા તો અહીંયા 3 મૂકીએ એટલે વાય બરાબર 3 વત્તા 4 તો થાય છે 7. હવે એક્સ આપણે 0, 2 અને 3 લીધો, તો 0, 2, 3 એક્સની જગ્યાએ એક્સની લાઈનમાં લખવાનું. અને વાયની કિંમત કેટલી મળે છે આપણને? 4, 6 અને 7. તો 4, 6 અને 7 લખી. હવે આપણે આલેખ જોઈએ અને કેવી રીતે આલેખ બિંદુ પર દર્શાવવાનું છે તે. હવે આપણને ખબર છે કે આલેખ માટે એક્સ અક્ષ હોય અને વાય અક્ષ હોય. આ છે એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ. તો એક્સ અક્ષ ઉપર આપણે આ રીતે 1 સેમીના અંતરે દર્શાવી દઈએ અને વાય અક્ષ પર પણ 1 સેમીના અંતરે 1 સેમી બરાબર 1 એકમ તરીકે. તો આપણે જોઈએ છે શું? આપણને વાય અક્ષ પર મોટી સંખ્યા જોઈએ છે 10, 8, 7. એક્સ અક્ષ પર 0, 2, 3 આ બાજુ છે 0, 2, 3 અને 4, 5, 4, 6, 7. એટલા માટે અહીંયા આપણે વાય અક્ષ પર 0 થી 1, 2, 3, 4, 5, 6, 13 સુધી લઈએ અને એક્સ અક્ષ પર આપણે 12 સુધી લઈએ છીએ. જો પ્રથમ એક્સ અક્ષ પર 0 હોય તો 10 છે, એટલે આપણે 0 એક્સ છે તો 10 વાય એટલે વાય અક્ષ પરનું બિંદુ હોય એક્સ એમ જેનો 0 હોય તે વાય અક્ષ પર આવે. એટલે અહીંયા એક્સ એમ આપણો 0 છે તો બિંદુ ક્યાં આવવાનું? વાય અક્ષ પર એટલે 0, 10. પછી બીજું છે 2, 8. તો એક્સ અક્ષ પરથી આપણે 2 લઈએ છીએ
તો વાય એક્સ પર 8. તમારે આલેખપત્રમાં તમે એકદમ સરળ રીતે દોરી શકો. અને એક્સ અક્ષ પર 3 લેતા વાય અક્ષ પર મળે છે આપણને 7. તો એક્સ અક્ષ પર 3 અને વાય પર 7 આ બિંદુ. હવે આ એક આપણી પહેલી રેખા છે, પહેલું સમીકરણ છે. જે કયું સમીકરણ છે? એક્સ વત્તા વાય બરાબર 10. આ રીતે સમીકરણ પણ જે આપણું હોય તે રેખા ઉપર લખી દેવાનું. એની આ આપણને રેખા મળે છે. હવે આ જે 3 બિંદુ મળે છે એમાંથી આપણે રેખા પસાર કરી દેવાની, એટલે એ રેખા. પછી બીજું સમીકરણ છે આપણું વાય ઓછા એક્સ બરાબર 4. એમાંથી આપણને મળે છે એક્સ 0 તો વાય 4, એટલે એક્સ 0 તો વાય 4. એ પણ વાય એક્સ પર છે, કેમ કે એનો એક્સયામ 0 છે. બીજું 2 6 તો 2 એક્સ અક્ષ પરથી અને 6 વાય એક્સ પરથી. હંમેશા પહેલો યામ એક્સયામ હોય અને બીજો વાયામ હોય. હવે ત્રીજું બિંદુ મળે છે 3 7 સોરી. તો અહીંયા એક્સ અક્ષ પર 3 વાય એક્સ પર 7. આ રીતે આપણે આલેખના 3 બિંદુ મળે છે, તો એમાંથી આપણે રેખા પસાર કરી દઈએ. જોયું, દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા મળે છે, વાય ઓછા એક્સ બરાબર 4. હવે આ બંને રેખા કયા બિંદુમાં છેદે છે? 3 7 બિંદુમાં છેદે છે. એટલે આલેખમાં બે રેખાઓ બિંદુ 3 7માં છેદે છે, માટે એક્સ બરાબર 3 અને વાય બરાબર 7 ઉકેલ મળે. હવે એક્સ એ આપણે શું ધારેલું છે? છોકરાઓની સંખ્યા. માટે છોકરાઓની સંખ્યા બરાબર એક્સ બરાબર 3 અને છોકરીઓની સંખ્યા બરાબર વાય બરાબર 7. તમે આટલું કરશો, આટલો આલેખ દોરશો એટલે તમને પૂરા માર્ક્સ મળશે. હવે છે પ્રશ્ન 1નો પ્રશ્ન નંબર 2. 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે અને એ જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે. તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો. ધારો કે એક પેન્સિલની કિંમત આપણે ધારી લઈએ એક્સ રૂપિયા. આપણને માંગેલું જે હોય, પ્રશ્ન જે હોય છેવટે કે એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો, જે શોધવાનું છે એને મોટે ભાગે ધારવાનું હોય. બધી જ વખત એવું નથી હોતું, પણ મોસ્ટલી એવું જ હોય છે. તો આપણે એ રીતે જ ધારીએ, એક પેન્સિલની કિંમત ₹x અને એક પેનની કિંમત બરાબર ₹y. હવે પ્રથમ શરત પ્રમાણે, તો પ્રથમ શરત શું છે? 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત ₹50 છે. એક પેન્સિલની જો x હોય તો 5 પેન્સિલની કેટલી? 5x રૂપિયા. ધારો કે એક પેન્સિલની ₹3 હોય તો 5 પેન્સિલની કેટલી થવાની? 5 તાલી 15. તો અહીંયા 5 ગુણ્યા x. અને 7 પેનની કેટલી થવાની? એક પેનની y છે તો 7 પેનની 7y, એટલે 5x વત્તા 7y કુલ છે 50 બરાબર 50. આપણે y એક સાઈડ કરવાનો છે, આલેખ દોરવો હોય તો y એક સાઈડ, એટલે 7y બરાબર 50 અને 5x એની બાજુમાં જતાં -5x, માટે y બરાબર 50 ઓછા 5x 7 આવી જાય. તે જ રીતે બીજી શરત શું છે? બીજી શરત પ્રમાણે આપણે જોઈએ તો કિંમત એની જ છે. 7 પેન્સિલ અને 5 પેન હવે લે છે, તેના ₹46 છે. તો 7 પેન્સિલ એટલે 7x અને 5 પેન એટલે 5y. 7x વત્તા 5y બરાબર કુલ કિંમત છે 46. 5y એક સાઈડ કરી દઈએ, 46ની બાજુમાં 7x જતાં માઇનસ થાય. હવે 5 ગુણ્યામાં છે એ ભાગ્યમાં જાય, તો y બરાબર 46 ઓછા 7x/5. દર વખતે શું હોય? વત્તામાં હોય તો ઓછામાં જાય, ઓછા હોય તો બીજી સાઈડ જતાં વત્તા થાય, ગુણ્યા હોય તો ભાગ્યા થાય, ને ભાગ્યા હોય તો ગુણ્યા થાય. આ નિયમ તમારે યાદ રાખવાનો છે, ઉલટું કરવાનું. હવે આપણે એક્સની કિંમત લેતું જવાનું, વાયની મેળવતું જવાનું છે. પ્રથમ આપણે એક્સ બરાબર 3 લઈએ. એક્સ બરાબર 3 લેતા વાય બરાબર, સમીકરણ આ છે 50 ઓછા 5x/7. તો 50 ઓછા 5 કૌંસમાં એક્સની કિંમત લઈએ 3/7, એટલે 50 ઓછા 5 તાલી 15/7, એટલે 50માંથી 15 જાય તો 35/7, એટલે 7 પંચા 35. આપણે અહીંયા એ રીતે એક્સ લેવાનો છે કે જેથી કરીને વાય આપણને પૂર્ણાંકમાં મળી શકે. આપણે મનમાં ગણતરી કરી લેવાની કે જો 5 તાલી 15 લઈશું તો 50માંથી 15 જતાં 35 રહેશે અને 35ને સાથે ભાગ ચલાવતા 5 આવશે. જો આપણે 1 લેવા જઈએ તો પછી 45 આવે, જેનો સાથે ભાગ ન ચાલી શકે. 2 લઈએ તો પછી 5 દુ 10 થાય, એટલે 50 ઓછા 10 40 થાય. 40 તો પણ સાથે ભાગ નહીં ચાલી શકાય. આલેખ તો દોરાય જ, અપૂર્ણાંકમાં જવાબ આવે, પણ અપૂર્ણાંક આપણને લેવાના
ગૂંચવાડા ભર્યું થાય એના કરતાં આપણે સરળતા ખાતર એવો જ એક્સ લેવાનો કે જેથી કરીને છેવટે જવાબ આપણને વાયની કિંમત પૂર્ણાંકમાં મળે. હવે એક્સ બરાબર 10 લેતા આપણે અહીંયા 10 લઈએ તો 10 × 50, 50માંથી 50 શૂન્ય થાય એટલે 50 ઓછા 5 કૌંસમાં 10/7, તો 50 ઓછા 50/7 એટલે આપણને મળે છે 0. અને આ બાજુ એક્સ બરાબર આપણે અહીંયા પણ 3 લઈએ જેથી કરીને 7 તાલી 21, 46 ઓછા 21/5, 46માંથી 21 જાય તો 25, 25/5, અહીંયા છેદમાં 5 છે એટલે ઉપરની સંખ્યા એવી આવી જોઈએ કે જેનો એકમનો અંક 0 અથવા 5 હોય તો જ આપણને 5 વડે ભાગાકાર કરતાં પૂર્ણાંક કિંમત મળે. 25/5 બરાબર 5. હવે આપણે બીજી કિંમત લઈએ એક્સ બરાબર 8 લેતા વાય બરાબર 46 ઓછા 7/8, કેમ કે અહીંયા આપણે 46 ઓછા 7x છે એટલે એક્સની જગ્યાએ 8 લેવાના, તો 8 × 7 = 56 થાય એટલે 46 ઓછા 56/5. હવે અહીંયા 46 ઓછા 56 એટલે કેટલા? -10, -10/5 એટલે આપણને મળે છે -2. અને આ તરફ આપણે એક્સ બરાબર -4 લઈએ, ત્રીજી કિંમત પણ મેળવી લઈએ. આમ તો 2 ચાલે જ, પણ 3 મેળવેલી હોય તો આપણી રેખા આપણને દોરવામાં એકદમ સરળતા રહે. તો એક્સ બરાબર -4 લેતા વાય બરાબર 50 ઓછા 5 કૌંસમાં એક્સની કિંમત -4/7. હવે -4 ઋણ ધન થઈ જાય, 5 × 20 એટલે 50 + 20/7 એટલે 70 મળે. 50 ને 20 70/7 એટલે 7 × 70. હવે આપણે આ રીતે બોક્સ 2 બનાવી દેવાના દર વખતે. એક્સની કિંમત આપણે કઈ લીધી છે? 3, 10 અને -4, તો 3, 10, -4, અને એના પરથી વાયની મળે છે 5, 0, 10, તો 5, 0, 10. અહીંયા આપણે 2 કિંમત લીધી છે એક્સની, 3 અને 8, તો 3 અને 8 લખવાની. એના પરથી વાય મળે છે 5 અને -2, તો 5 અને -2. જેને સંલગ્ન, જે એક્સને સંલગ્ન વાય મળે એ જ એક લાઇનમાં આવવા જોઈએ. પછી અહીંયા 3 લીધા છે ને અહીંયા વાય -2 મળે છે તો અહીંયા નહીં ચાલે. એક્સ લેતા જે કિંમત વાયની મળે છે એ જ એની સાથે લખાય. હવે આપણે આલેખ જોઈએ. જો આપણે ગણતરીમાં જે એક્સ અને વાયની કિંમતના બોક્સ દોર્યા એ જ અહીંયા આપણે ફરીથી દોરેલા છે. તો આપણું પહેલું સમીકરણ છે 5x + 7y = 50. એના પરથી આપણને મળે છે એક્સની કિંમત આપણે લીધી છે 3, 10, -4, તો વાય મળે છે 5, 0, 10. અને બીજું સમીકરણ છે 7x + 5y = 46. એના પરથી એક્સની કિંમત 3 અને 8 લીધી તો વાય મળે છે 5 અને -2. હવે આપણે આલેખપત્ર પર દર્શાવીએ. જો આ એક્સ અક્ષ છે, વાય અક્ષ છે, વાય ડેશ. ઋણ કિંમત હોય ત્યાં તે સાઈડ એક્સ ડેશ, અહીંયા પણ વાય અક્ષ પર ધન કિંમત છે ઉપર, ત્યાં વાય, અને નીચે ઋણ કિંમત છે એ વાય ડેશ નીચેના અર્ધતલમાં. તો આપણે પહેલા સમીકરણ પરથી રેખા દોરીએ તો 3 મળે છે 5 એટલે આપણા 3, 3, 5 આ લાઇન ટુ લાઇન લેવાનો. 10 છે 0 તો 10 અને 0 એટલે એક્સ અક્ષ ઉપર, અને -4, 10 એટલે -4 છે આપણો આ તરફ, આપણને -4 એક્સ અક્ષ પર જે આપણે લંબાવ્યો નથી તો એ 10 મળે એટલે આલેખ થાય આપણો ઘણો ઊંચો જાય. એટલા માટે આપણે 2 બિંદુ જ આલેખ પર લીધા છે. હવે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી લઈએ તો આ આપણને રેખા 10, 0 અને 3, 5માંથી આ રેખા મળે છે, જેની ઉપર આપણે લખી દઈએ 5x + 7y = 50. તે જ રીતે બીજી રેખા 3 અને 5 બિંદુ છે તો એ સેમ બિંદુ આવવાનું. અને બીજું છે 8 અને -2, બીજું બિંદુ છે આપણું 8, -2, તો 8 અને -2 એમાંથી આપણે એક રેખા પસાર કરી લઈએ. એ રેખા છે આપણી 7x + 5y = 46, તો અહીંયા લખીએ આપણે 7x + 5y = 46. તો આ રીતે આપણને બંને રેખા કેવી મળે છે? છેદતી રેખા મળે છે, જે કયા બિંદુમાં છેદે છે? 3, 5માં. એટલે આલેખમાં 2 રેખાઓ 3, 5 બિંદુમાં છેદે છે, માટે x = 3 અને y = 5 મળે. એક્સની કિંમત 3, વાયની કિંમત 5. હવે આપણે એક્સ શું ધારેલો અને વાય
કોના માટે ધરેલો તો પેન્સિલની કિંમત આપણે એક્સ ધરેલી એટલે માટે એક પેન્સિલની કિંમત બરાબર એક્સ બરાબર 3 રૂપિયા, એક પેનની કિંમત બરાબર વાય બરાબર 5 રૂપિયા. તો આ રીતે આપણે આલેખ દોરવાના છે. હજી પણ આગલા પ્રશ્નમાં પ્રશ્ન 4માં છે, તો એ આલેખ પણ આપણે જોઈશું એટલે આપણને પ્રેક્ટિસ થઈ જશે. પ્રશ્ન 4, 5, 6માં નથી 7 આટલા આપણે આલેખ દોરવાના છે. તો ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો. જય મા સરસ્વતી.